હેલો મિત્રો, જય માતાજી, જય વિસાઈ દાદા. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે તો હું મારા પિયર આવેલી છું. કાલે દિવસે આવી હતી, તો અત્યારે મારા પિયર છું અને અત્યારે હું જવાની છું મારા ગામના દરિયે. કેમ કે ત્યાં થોડાક ઘણા ટાઈમ પહેલાં પાંડવો આવ્યા હતા, તો એનું થોડુંક રહસ્ય છે. તો એના વિશે હું તમને થોડુંક મને જેટલી માહિતી છે એટલું હું તમને જણાવીશ. અને ત્યાંથી પછી ભીમના પાયે જવાનું છે. કહેવાય છે કે ત્યાં ભીમના ખાટલાના પાયા છે, તો તેનું પણ મહત્ત્વ થોડુંક મને ખબર છે એટલું બતાવીશ. તો મહત્ત્વ જાણવા માટે ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. તો મિત્રો, ફાઇનલી અમે અત્યારે દરિયો પહોંચી ગયા છીએ. જો અમારા ગામનો દરિયો છે આખો. જો આખો અમારા ગામનો દરિયો છે. અને આમ ઠેઠ એક આયરાણીમાનું મંદિર છે, પણ એ બહુ આખું છે ને અત્યારે દરિયાને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે અંદર પણ નહીં જવાય. અંદર નિષ્કલંક મહાદેવનું મંદિર છે, જો નાની એવી બેહાડેલું છે. પછી સામે જે ઓલું દેખાય છે ને, એ છે હનુમાન દાદાનું ખાંભી ત્યાં બેહાડેલી છે. કહેવાય છે કે ભીમને એ 5 પાંડવો હતા ને, એ અહીંયાથી જ્યારે દરિયા હાલ્યા હતા ને, તો કંઈક એવું હતું કે આખી લાલ ધજા હતી. જ્યાં ધોળી ધજા પૂરી થઈ જાય ને, ત્યાં નિષ્કલંક મહાદેવનું કંઈક મંદિર સ્થાપિત કરવાનું એવું કંઈક હતું કે પહેલાંના પૂર્વજોએ એવું કીધું છે. તો અહીંયા આવ્યા એટલે ધોળી ધજા આખી થઈ ગઈ હતી લાલમાંથી. એટલે અહીંયા નિષ્કલંક મહાદેવનું જો મંદિર બેહાડ્યું છે, નાનું એવું ખાંભી છે. અને હજી ભીમના પાયા પણ છે, પણ એ થોડીક આમ વાડીમાં છે. એટલે ત્યાં પણ હું જવાની છું, તમને ત્યાં જઈને પણ દેખાડીશ. અને અહીંયા હજી મીઠો વીડો પણ ભીમને એણે ગાળ્યો હતો. કેમ કે અહીંયા આવ્યા હતા ને, એને તરસ લાગી હતી. ત્યારે જે હનુમાન દાદાની જે ખાંભી છે ને, ત્યાં એની પડખે આખો વીડો ગાળ્યો હતો. એમાંથી મીઠું પાણી હજી પણ તમે ગાળો ને, વધારે ગાળો તો હજી એમાંથી મીઠું પાણી નીકળે જ છે. તો ક્યારેક અમારા ગામના દરિયે આવજો અને મીઠા વીડાની પણ મુલાકાત લેજો. અને અમારા ગામનું નામ જે મીઠી વીડી પડ્યું છે ને, એ પણ જે મીઠો વીડો છે ને, અત્યારે એના ઉપરથી જ અમારા ગામનું નામ પડ્યું છે, મીઠી વીડી. અમારા ગામ ઘણા ફરવા લાયક છે આ ગામનો દરિયો. એટલે બહુ બધા બહારથી આમ જોવા માટે આવ્યા દરિયા. કોળિયાકથી અમારું ગામ અહીંયા 20 કિલોમીટર થાય છે. એટલે 20 ત્યાં કોળિયાક નિષ્કલંક મહાદેવ છે, ત્યાં પણ છે નિષ્કલંક મહાદેવ. એટલે ત્યાંથી આવો તો અમારા ગામની મુલાકાત જરૂર આવજો, કેમ કે ત્યાંથી અમારું ગામ બહુ દૂર નથી. તો જો આ બધો અમારા ગામનો દરિયો છે. સામે જે ઓલું દેખાય છે ને, ત્યાં અમારા ગામનું શમશાન છે. પછી સામે હજી એક થોડુંક ઝૂમ કરીને બતાવું દેખાય તો, જો અહીંયા આ ધજા દેખાય છે ને, ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. મેં આની પહેલાં એક વ્લોગ મેક્યો હતો, એમાં ખોડિયારમાંના મંદિરે ડાકડમરું હતું. એ મંદિર ત્યાં જ છે, પણ અત્યારે બહુ દૂર છે ને દરિયો અત્યારે આવે છે. એટલે એ મંદિરનું પછી ક્યારેક બીજા વ્લોગમાં લઈ લઈશ. તો હવે આખો દરિયો અમારા ગામનો જોઈ લેજો. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને લાઈક શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ઘરેથી દરિયા આવીને વચમાં જો એક ખાડો આવે છે મચ્છીનો. આમાં મચ્છી ઉદ્યોગ થાય છે ને, પછી મોટા માછલા થાય ને પાણીમાં, એટલે એને બહાર દેશમાં મોકલવામાં આવે છે. પણ અત્યારે પાણીનો ખાડો આખો ખાલી છે, નકર આખો ભરેલો હોય. તો આખો જો ઠેઠ આમ ઓલી નાળિયેરી આખી દેખાય છે ને, ત્યાં સુધી ઠેઠ ખાડા છે. એટલે મચ્છી ઉદ્યોગ અહીંયા થાય છે ને પછી બહાર મોકલવામાં આવે છે. જો મિત્રો, અમે ભીમના પાયાવાળા રસ્તા આવી ગયા છે. સામે દેખાય એ રસ્તો છે, અને અહીંયાથી ભીમના પાયે જવાનો રસ્તો છે. જો અમે ભીમના પાયે જઈએ છીએ.
અહીંથી ગળી જવાનું પૂરી નીકળે જાય એમ નીકળે છે. તો મિત્રો ફાઇનલી જો અમે ભીમના પાયે પહોંચી ગયા છીએ. આ બધા આજુબાજુના ખેતર છે. આ બધા ખેતર છે ને એ બધા મારા ફઈના નીના છે. જો આ ભીમના પાયા બધા ઘરના છે, એ બધા એના ખેતર છે. ભીમના પાયે પહોંચી ગયા છે. જો આ મારા ભાઈની છોકરી છે, એનું નામ તન્વી છે. જો ભીમના પાયામાંથી નીકળે છે અને કહેવાય છે કે આ ભીમના પાયામાંથી જે પસાર થાય છે એના પાપ હોય બધા ધોવાઈ જાય. જો આ ભીમના પાયા છે ને અહીંયા સુધી કહેવાય છે પહેલાં 5000 વર્ષ પહેલાં અહીંયા ઠેઠ સુધી દરિયો હતો. એટલે ભીમના પાયા એને કાયા એવડી મોટી હતી કે એના એક ખાલી એવડો મોટો એનો પાયો હશે, એક જ તે. અને તો મિત્રો અહીંયા કોળિયાકથી લગભગ 20 કિલોમીટર થાય છે આ ભીમના પાયા. ત્યાંથી આ વાડી વિસ્તારમાં છે, પણ ગમે એ દુકાને તમે પૂછો એટલે તમને તરત દેખાડશે કે અહીંયા ભીમના પાયા અહીંથી જવાય છે. જો આ બધી અહીં ફરતે બધી વાડી છે. અહીંયા બધા આંબા ને એવું છે. જો આમાંથી નીકળે બધા એટલું ઊંથું ઓલું આવે છે. એક પાયો ઠેઠ આમ છેલ્લે પડ્યો છે, એ નાનો એવો છે. આમાં તો એક તિરાડી પડી ગયેલી છે. તો મિત્રો ક્યારેક અમારા ગામની મુલાકાતે જરૂર આવજો, કેમ કે અમારા ગામમાં નીલકંઠ મહાદેવ પણ મંદિર છે દરિયે. અને આ વાડી વિસ્તાર નાગર વિસ્તાર કહેવાય. અહીંયા ભીમના પાયા છે. જો અમારા ભાઈની છોકરીને પાસે મજા આવી ગઈ. જો હમણાં પાસે નીકળશે, જો દેખાય. સારું મિત્રો, ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો. જો મિત્રો આ આખી વાડી છે ને, આ બધી આ વાડી મારા ફઈની એની છે. આ બધા આંબા છે. આંબામાં કેરીઓ તો નથી, કેમ કે બધી કેરીઓ વેડી લીધી, કેમ કે ભીમ 11 આવે છે એટલે આંબા બધા વેડી લીધેલા છે. જો તો મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ, પણ જો અમારા ઘર આગળ અહીંયા રસ્તામાં એક આ વૃક્ષ જે છે ને એ રૂખડા દાદાનું છે. અત્યારે તો નાનું છે, પહેલાં થોડાક વર્ષો પહેલાં બહુ મોટું હતું. પણ આ જે ઘર છે ને એના ઉપર એની બહુ મોટી ડાળ આવતી હતી, એટલે આખું એ વૃક્ષ આમ હળી ગયું હતું ચોમાસાનું, એટલે બધું કાપી નાખ્યું હતું. પછી જો નાનું એવું વાવ્યું હતું ને, તો અહીંયા જે બધા માનતા રાખે કે ઉધરસ થઈ ગયું હોય ને, એને માનતા કરે ને તો ઉધરસ મટી જાય. પછી એના ગાંઠિયા જ્યારે જો પછી અહીંયા આગળ છે ને અમારે હનુમાન દાદાનું મંદિર છે. રૂખડી હનુમાન દાદા કે રૂખડા દાદાનો ફોટો અંદર પણ છે, પણ અત્યારે નહીં. પછી હું ક્યારેક બીજા વ્લોગમાં લઈશ એનો ફોટો. તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અને જો ઘરે આવીને પછી ફ્રેશ થઈને હાથ પગ ધોઈને પછી મારા પપ્પા બટેટા ભૂંગળા લાવ્યા હતા, તો બટેટા ભૂંગળા ખાધા. અને હવે અત્યારે જો ગરમી થાય છે એટલે હિસકો ખાવા બેઠી છું. જો તો હવે ફરી મળીએ મારા બીજા વ્લોગમાં. તો અત્યારે મારા વ્લોગને અહીંયા હું પૂરો કરું છું. તો મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય વીર દાદા, જય દ્વારકાધીશ.